जम्मू काश्मीर में एक महीनाथी चालू वरसादने कारणे चेनाब खीणमां जाणे वादळ फाट्યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભાલેસા, થાત્રી, કિશ્તવાડ, ડોડા અને રામબનૂનમાં જળબંબાકારથી લાખોની સંપત્તિ અને પાકને નુકસાન પહોંચ્યું છે। મેઘરાજાના રૌદ્ર રૂપે અહીં ભારે તારાજી સર્જી છે। નદીઓના ધસમસતા પ્રવાહમાં લોકોના ઘરો પણ તણાઈ ગયા છે, તો ભારે વરસાદે અહીં લોકોના જનજીવનને ભારે અસર કરી છે। પાણીના પ્રવાહમાં અનેક પુલ તણાતા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। તો જમ્મુ કાશ્મીરમાં મેઘ તાંડવ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે રોડ રસ્તાઓને નદીઓની જેવા કરી નાખ્યા છે। ચેનાબ ખીણમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે અનેક ગામડાઓ છે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ બની રહી છે। ત્યારે નદીઓના ધસમસતા આ પ્રવાહમાં કેટલાક ઘરો પણ તણાઈ ગયા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જમ્મુ કાશ્મીરમાં જે આકાશી આફત જોવા મળી રહી છે, મેઘ તાંડવ સર્જાયું છે, જેને કારણે હાલાકી પડી રહી છે। રોડ રસ્તાઓ પણ તૂટી ગયા છે, તો ક્યાંક રોડ રસ્તાઓ પર જાણે પાણી ભરાઈ ગયા હોય, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અનેક ગામો છે, અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે જે ઘરો છે તે પણ પાણીના પ્રવાહમાં જતા રહ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહમાં ઘરોનો પણ ગરકાવ થયો છે, તે પ્રકારના દ્રશ્યો અત્યારે જમ્મુ કાશ્મીરમાં સર્જાયા છે। તો નદીઓના પુલ પણ તણાઈ ગયા છે। નદીઓનો જે પુલ છે તે પણ પાણીના પ્રવાહમાં ધસમસી ગયો હતો। મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ જમ્મુ કાશ્મીરમાં બતાવ્યું છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અત્યારે ચેનાબ ખીણમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જળસ્તર છે સતત વધારો જોવા મળી રહ્યો છે। અનેક ગામડાઓ છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। નદીઓના ધસમસતા પ્રવાહમાં લોકોના ઘર પણ તણાઈ ગયા છે। તો હિમાચલ પ્રદેશ પર વાદળ ફાટ્યું છે। અહીં અનેક વિસ્તારોમાં થઈ રહેલા મેઘ તાંડવે લગભગ 140થી વધુ લોકોનો જીવ લીધો। રાજ્યભરમાં રૌદ્ર રૂપે વરસી રહેલા વરસાદે રાજ્યની કરોડોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે। વાદળ ફાટતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો મેઘ તાંડવે લોકોને ભારે હેરાનગતિ પહોંચાડી છે। તો હિમાચલ પ્રદેશમાં પણ તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। મેઘતાંડવે લીધો 140થી વધુ લોકોનો ભોગ। 140થી પણ વધુ લોકોના મોત થયાનો આંકડો અત્યારે સામે આવ્યો છે। કરોડોની જે સંપત્તિ છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નુકસાન તો થયું જ છે, પરંતુ કેટલાક લોકોના મોત પણ થયા છે, અને જે મોતનો આંકડો છે તે 140 સુધી પહોંચેલો છે। 140થી વધુ લોકોનો ભોગ લેવાયો છે। તો આ તરફ पर्यटकों की नगरी मनाली में भारे वरसादे ताराजी सर्जी है। हिमाचल प्रदेश में वादळ फाटता अनेक नदीओ तोफानी बनी है। आ नदीओना प्रवाहों में पुल तड़ाता गामों पण संपर्क विहोणा बन्या। नदीओं में सतत वधी रहेली जल सपाटीथी अनेक गामों में जलबंबाकार थयो छे। तंत्रे अनेक लोकोने स्थळांतर करवा माटे अने सुरक्षित पण कर्या छे। उपरांत नदीओ तोफानी बनता लोकोने नदी किनारे नजीक न जवा माटे अपील पण करवामां आवी छे। मनालीना दृश्यो आप जोई रह्या छो। अनेक नदीओ तोफानी बनी छे। जे नदीओना जलस्तर छे तेमां पण सतत वधारो थतो जोई रह्यो छे, जेने कारणे आसपासना जे गामो छे ते संपर्क विहोणा बन्या छे। साथ ज लोकोने सावचेती राखवा अपील पण करवामां आवी छे। કેટલાક લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવી રહ્યા છે, તેમને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે। અનેક નદીઓ તોફાની બનતા પુલ તણાતા અનેક જે ગામો છે તે પણ સંપર્ક વિહોણા બન્યા છે। આ દ્રશ્યો છે મનાલીના, કે જ્યાં લોકો ફરવા માટે જતા હોય છે, પર્યટકો જતા હોય છે, પરંતુ અત્યારે મનાલીની જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે મનાલીના, કે જ્યાં નદીઓ તોફાની બની હોય તે પ્રકારના દ્રશ્યો છે। નદીઓના જળસ્તર છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। આસપાસના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કુદરતના રૌદ્ર રૂપથી અહીં આવેલી પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પર્વતો પરથી પાણીનો ધસમસતો પ્રવાહ માર્ગો પર ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્રએ 105 પ્રવાસીઓના રેસ્ક્યુની કામગીરી પણ हाथ धरी। हाल 80 જેટલા પ્રવાસીઓને રેસ્ક્યુ કરી મનાલી પહોંચાડવામાં આવ્યા છે। આ વાદળ ફાટતા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનના કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે। બિહારમાં થયેલા ધોધમાર વરસાદે પ્રશાસનની પોલ ખોલી છે। ગોપાલગંજની હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। એમરજન્સી વોર્ડ ઉપરાંત દર્દીઓના બેડ સુધી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ પાણી ભરાતા ડોક્ટર ઉપરાંત દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।
તો આ તરફ બિહારના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગંડક નદીનો જે જળસ્તર છે તેમાં વધારો થયો છે. ઉપરાંત નેપાળમાં પણ ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા પ્રવાહ અંગે તંત્રએ ગંડક નદીના કિનારે આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત સ્થાને પહોંચવા માટે અપીલ કરી છે. તો આગામી 5 દિવસ લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી છે. ભારે વરસાદથી હાલ કોઈ જે આગાહી નથી કરવામાં આવી, અત્યારે છૂટો છવાયો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. જો કે હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી કરાઈ. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. હળવો વરસાદ પડવાની સંભાવના છે. સરેરાશ કરતાં 41% વધુ વરસાદ નોંધાયો છે. તો વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે અમદાવાદનું જે તાપમાન છે તે 33 થી 34 ડિગ્રી રહેવાની શક્યતા છે. अगले 5 दिन में पूरे गुजरात में जो बारिश रहेगा मोस्टली बहुत कम बारिश रहेगा. आइसोलेटेड प्लेसेस में रह सकता है और ज़्यादा से ज़्यादा फ्यू प्लेसेस में रह सकता है. और जो रेन मोस्टली रहेगा लाइट रेन रहेगा. कहीं कहीं जगहों में मॉडरेट रेन भी हो सकती है और हेवी रेन होने का संभावना नहीं है. अभी कोई सिस्टम सक्रिय नहीं है क्योंकि पूरे गुजरात को हेवी रेन देने के लिए. તો છોટાઉદેપુરમાં શિક્ષકે ગુરુની ગરિમાને લાંછન લગાડ્યું. 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મંદબુદ્ધિ સગીરા સાથે ગામના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. નરાધમ શિક્ષક બાબુ રૂપલા રાઠવા હાલ ફરાર છે. તો જે શિક્ષક છે તેને જે વિદ્યાર્થી છે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. છોટાઉદેપુરમાં શિક્ષકે ગુરુની ગરિમા પર લાંછન લગાડ્યું હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષની જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ સગીરા મંદબુદ્ધિ સગીરા સાથે ગામના જ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. અત્યારે તો આ નરાધમ શિક્ષક છે તે ફરાર છે. પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ. પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ. 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. ઝોન પ્રમાણે જવાબદારીઓ સોંપવામાં આવશે. તો ઉત્તર ગુજરાતની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોના શિરે, દક્ષિણ ઝોનની જવાબદારી છે તે મહારાષ્ટ્ર ભાજપના શિરે, મધ્ય ઝોનની જવાબદારી છે તે MP અને ઝારખંડના કાર્યકરોના શિરે આપવામાં આવી છે. તો 5 રાજ્યોના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રચાર માટે આ જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ત્યારે વાત કરીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડમાંથી કાર્યકરો આવશે. તો બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ. એમોસ કંપનીના 4 સંચાલકોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. એસઆઈટીની ટીમે 4 સંચાલકોના ઘરે સર્ચ ઓપરેશન કર્યું છે. 4માંથી 2 જેટલા ડિરેક્ટર ફરાર છે અને 2 ઘરે મળી આવ્યા. 4માંથી મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. સમીર ઘરે ન મળતા તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ સમન્સ પાઠવવામાં આવ્યું. ડિરેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર થયો છે. તો આ તરફ એસઆઈટીની ટીમે અજીત ચોકસીના ઘરે નોટિસ લગાવી છે. ડિરેક્ટર પંકજ અને ચંદુ પટેલ સિનિયર સિટીઝન ઘરે મળી આવ્યા હતા. બંને પાસેથી કંપનીના પુરાવા લઈ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ 4 ડિરેક્ટર સામે લુકઆઉટ નોટિસની પણ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ કેમિકલ કાંડને લઈને એક પછી એક તપાસની અંદર નવા ખુલાસા અને નવા નામો છે તે બહાર આવી રહ્યા છે. પહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી, ત્યારબાદ તમામ લોકોને રિમાન્ડ મંગાવ્યા અને પૂછપરછમાં જે સામે આવ્યું છે, જે એમોસ કંપની જ્યાંથી આ કેમિકલ ચોરાયું છે તેના જે માલિક સમીર પટેલ અને જે ડાયરેક્ટરો છે તેને પોલીસે સમન્સ મોકલ્યો છે. તો સાથે જ ન્યૂઝની ટીમ હું આપને જે બતાવી રહ્યો છું, આ બળકદેવ સ્થિત 399 જે સ્કીમ છે તેની અંદર સમીર પટેલ જે એમોસ કંપનીના ડાયરેક્ટર અને જે માની શકાય કે MD અને ચેરમેન ખુદ જેઓ માલિક છે, આ તેઓનું આ નિવાસસ્થાન છે. ત્યાં વહેલી સવારે જ પોલીસની ટીમ છે તે પહોંચી હતી. એસઆઈટીએ તમામ જે ડાયરેક્ટરો છે તેને નોટિસ આપી છે. તેની અંદર સમીર પટેલ હાલ ઘરે ન હોવાનું પોલીસની જે પ્રાથમિક તપાસ છે તેમાં બહાર આવ્યું છે. ફરાર થઈ ગયા છે સમીર પટેલ. પોલીસ તેને શોધી રહી છે, પરંતુ પોલીસે સમીર પટેલના ઘરે એક નોટિસનું સમન્સ છે તે અહીં પાઠવવામાં આવ્યું છે. તો સાથે જ બીજા અન્ય જે ડિરેક્ટરો હતા, પંકજ પટેલ અને ચંદુ પટેલ, જે સિનિયર હોવાને કારણે તેઓ ઘરે જ મળી આવ્યા હતા, પરંતુ સાથે બીજા જે અન્ય જે ડિરેક્ટર છે
તે પણ ન હોવાને કારણે તેઓને પણ નોટિસ આપીને તેને સમન્સ છે તે આપવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ એ મનાય કે 4 મુખ્ય જે એમઓએસ કંપનીના ડાયરેક્ટર અને જે માલિક છે તેવા 4માંથી 2 વ્યક્તિઓને નોટિસ અપાઈ છે અને 2 વ્યક્તિઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાથે જ લુકઆઉટ નોટિસ પણ અહીં જે એસઆઈટીની ટીમ છે તેને અહીં મોકલી છે. પરંતુ ચોક્કસ એ મનાય કે જે સૌથી મોટું જે કેમિકલ જે મિથેનોલ કેમિકલ છે જે માની શકાય છે કે એક ઝેર છે તે કઈ રીતે અમદાવાદ શહેરના ગોડાઉનની અંદર આવ્યું. જે ગોડાઉન છે એમોસ કંપની જે છે સમીર પટેલ છે અને એ પણ માનવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમીર પટેલના રાજકીય રીતે પણ ઘણા બધા મોટા આકાઓ છે તે કદાચ તેને બચાવવાનો પ્રયાસ પણ અહીં કરી રહ્યા છે. તેને લઈને જ સમીર પટેલ છે તે હાલ અંડરગ્રાઉન્ડ છે તે જોવા મળી રહ્યા છે અને તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક સહયોગ ન કરતા હોય તેવું પણ હાલ જે તપાસમાં છે બહાર અહીં આવી રહ્યું છે. પરંતુ ન્યૂઝ 18 ટીમ આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહી છે જેની અંદર સમીર પટેલ જે મુખ્ય એમઓસ કંપનીના જે માલિક છે તેનું નિવાસસ્થાન છે જ્યાં વહેલી સવારે જ પોલીસની ટીમ પહોંચી હતી. તેઓના ઘરેથી તેમના જે પત્ની અને જેના જે પરિવારજનો માત્ર મળ્યા હતા. પરંતુ બીજા અન્ય જે મુખ્ય જે વ્યક્તિ સમીર પટેલ છે તે હાલ અહીં અંડરગ્રાઉન્ડ જોવા મળી રહ્યા છે, તે ફરાર જોવા મળે છે. તેને લઈને પોલીસે પણ અહીં નોટિસો આપી છે, સમન્સ પણ અહીં આપ્યા છે અને 4 ડિરેક્ટરો છે તેને લુકઆઉટ નોટિસ જાહેર કરી અને કાર્યવાહી કરવાની કામગીરી હાલ અહીં કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ માની શકાય કે જે રીતે બોટાદ કેમિકલ કાંડ થયો, અનેક લોકોના મૃત્યુ થયા અને પરંતુ જે ઝેરી કેમિકલ કઈ રીતે અમદાવાદ શહેરમાં પ્રવેશ થયો, ત્યારબાદ કેમિકલ કઈ રીતે ચોરી થયું અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો તેને લઈને પોલીસે સઘન તપાસ કરી છે. રાજ્ય સરકારે પણ દાવો કર્યો છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. તેને લઈને જ હવે પાર્ટ 2 જે બીજો જે વિભાગ જે કામ છે તે હવે જે એમઓસ કંપનીના માલિકો છે તેની સામે અહીં કાર્યવાહી કરવામાં આવી છે. તો સાથે જ એ પણ છે કે જે એમઓસ કંપની છે તેની પાસે કોર્પોરેશનનું જે સર્વિસ વિભાગનું જે અખાદ્ય લાયસન્સ હોય તે લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેશને પણ તેને નોટિસ આપી અને તેના જે માલિક છે તેને પણ નોટિસ આપી છે અને તેઓને પણ કહ્યું છે કે આપે તમામ ડોક્યુમેન્ટ સાથે કોર્પોરેશનમાં હાજર થવાનું છે. તો બીજી તરફ નશાબંધી જે વિભાગ છે તેને પણ જે એમઓસ કંપની છે તેને અહીં સીલ કરી છે. તો ચોક્કસ માની શકાય કે અલગ અલગ કામગીરી છે તે એસઆઈટીની ટીમ છે હાલ અહીં કરી રહી છે. પરંતુ હજી હાલ જે સમીર પટેલ છે જે મુખ્ય એમઓસ કંપનીના માલિક માનવામાં આવે છે તે હાલ અહીં ફરાર છે અને પોલીસ તેને અહીં શોધી રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સંચાલકો પર આ સકંચ જોવા મળી રહ્યો છે. લગભગ 4 જેટલા ડિરેક્ટર છે જેમાંથી 2 મળી આવ્યા છે અને 2 લોકો ફરાર છે. જેમાં આપ જોઈ રહ્યા છો ફર્સ્ટ વિન્ડો છે તે સમીર પટેલનું ઘર છે. મુખ્ય જે સંચાલક છે તેનું આ ઘર છે, તેના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ પંકજ પટેલ, આ 2 સંચાલકોના ઘર અત્યારે આપ જોઈ રહ્યા છો. લગભગ વાત કરીએ કેમિકલ કાંડમાં આ 4 જે લોકોના વાત કરીએ તો તે એમઓસ કંપનીના ડિરેક્ટર આ 4 છે જેમાંથી 2 લોકો પકડાઈ ગયા છે અને 2 લોકો ફરાર છે. ત્યારે જ્યારે કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. આણંદ પોલીસ એક તરફ કહે છે કે ત્યાં દારૂ મળતો નથી અને બીજી તરફ ઉમરેઠના રહેણાંક વિસ્તારોમાં જાહેર માર્ગ પર પડેલી દેશી દારૂની પોટલીઓ અને વિદેશી દારૂની બોટલો ઉમરેઠ પોલીસની આળસ બતાવી રહ્યું છે. ઉમરેઠના ઐતિહાસિક વહેરાઈ ચોકમાં જે દેશી દારૂની પોટલીઓ જોવા મળી ત્યારે ઉમરેઠ પોલીસની કામગીરી પણ અનેક સવાલ ઉઠ્યા છે. દારૂબંધીના અમલ માટે સરપંચે પોલીસને પત્ર લખ્યો. પંચમહાલના હાલોલના મધાસર ગ્રામ પંચાયતનો પત્ર જેમાં દેશી દારૂના વેચાણને બંધ કરવા માટે પોલીસને અપીલ કરવામાં આવ્યું છે. સૈયદપુરા તિરુપતિ ફળિયામાં દારૂ વેચાણનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી પત્ર લખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે દારૂબંધીના અમલ માટે સરપંચે પોલીસને આ પત્ર લખ્યું છે. કેટલાક વિસ્તારોનો ઉલ્લેખ પણ કર્યો છે કે જ્યાં દારૂ બંધ કરાવવામાં આવે. તો સુરતના કતારગામ આશ્રમ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સવારે 8:30 વાગે અહીં વાહનોની લાંબી કતારો લાગી. નોકરી ધંધા માટે જતા લોકો આ જામમાં ફસાયા હતા. રોડ પર ટ્રાફિક પોલીસના એક પણ જવાન નહીં હોવાથી લોકો અકળાયા હતા. 1 કિલોમીટરના ટ્રાફિક જામમાં ફસાતા વાહન ચાલકોએ જાતે જ ઉતરીને ટ્રાફિક મેનેજ કરતા જોવા મળ્યા હતા. તો કતારગામ આશ્રમ પાસે આ દ્રશ્યો છે જ્યાં લગભગ 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયું હતું. ટ્રાફિક પોલીસના જવાન ન હોવાથી લોકો અકળાયા હતા. લગભગ સવારે 8:30 વાગે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. લોકો પોતાના નોકરી ધંધાર્થે જતા હોય છે પરંતુ ટ્રાફિક પોલીસ ન હોવાથી લોકોને હાલાકી પડી હતી.
સુરતના બલેશ્વરમાં ગેસ લીકેજની ઘટના બની. ગેસ લીકેજ થતા ફ્લેશ ફાયર થયો હતો. આ સમગ્ર ઘટનામાં 4 યુવકો દાઝ્યા છે. દાઝેલા તમામ યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. વહેલી સવારે ગેસ ચાલુ કરવા છતાં આ સમગ્ર ઘટના બની હતી. પલસાણા પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો વલસાડમાં ફૂડ પોઈઝનિંગથી 2ના મોત થયા છે અને 4 ગંભીર છે. કપરાડાના વીરક્ષેત્ર ગામમાં આ બનાવ બન્યો હતો, જેમાં એક જ પરિવારના 2 બાળકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર છે. પરિવારે વાસી ભાત આરોગ્ય બાદ આ ખોરાકી ઝેરની અસર પહોંચી હતી, જેમાં મૃતકોના પેનલ પોસ્ટમોર્ટમ બાદ જે સમગ્ર હકીકત છે તે બહાર આવશે. પ્રથમ દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગના લીધે 2 બાળકીઓના મોત થયા છે. એક 6 વર્ષની બાળકી છે, એક 3 વર્ષની બાળકી છે. 17 વર્ષની એક છોકરી એડમિટ છે અને 13 વર્ષનું છોકરો એડમિટ છે. આ બંને સંપૂર્ણપણે સ્ટેબલ છે, સ્થિતિ નોર્મલ છે, પેરેન્ટ્સ પણ નોર્મલ છે. આ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં 2 બાળકીઓના મૃત્યુ નિપજ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવનું કારણ ફૂડ પોઈઝનિંગ લાગે છે. તો સમાચારોનો સિલસિલો યથાવત રહેશે, પરંતુ અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રોગચાળાના ભરડા વચ્ચે દર્દીઓ ખંખેરાઈ રહ્યા હોવાનો સનસનીખેજ આરોપ મુકાયો છે. ખાનગી લેબોરેટરીઝ લોકોને લૂંટતી હોવાનો વડોદરાના ધારાસભ્યએ આક્ષેપ મૂક્યો છે. રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદે કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો તો કેટલાક વિસ્તારોમાં રોગચાળાનું ઘર બન્યું. પાણી ઓસર્યા બાદ વકરી રહેલા સ્વાઇન ફ્લૂએ વડોદરાવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. એક તરફ રોગચાળો તો બીજી તરફ ખાનગી લેબોરેટરીવાળાઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ મુકાયો. ખાનગી લેબોરેટરી દર્દીઓ પાસેથી બમણા રૂપિયા લેતી હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલે આક્ષેપ મૂકીને તંત્રનું ધ્યાન દોર્યું. કોઈ એવી સત્તા અહીં બરોડામાં કોઈને નથી કે આ લોકોને ઓછા કરાવાય. એટલે આ લોકોને ધ્યાન કરી છે, તેને ભેગા થાવ અને જે બી લેબોરેટરી છે એને રિક્વેસ્ટ કરો ઓછા કરે. કે આ બાબતે આવતીકાલે હું અમારા આરોગ્ય મંત્રીને સ્વાઇન ફ્લૂ વાયરસ ડિસીઝ ગણાય છે, ત્યારે સ્વાઇન ફ્લૂ અને કોરોનાના ટેસ્ટિંગની પદ્ધતિ સરખી હોવાનું અને કોરોનાની જેમ ગળામાંથી સ્વેબ લઈ ટેસ્ટ કરાય છે. પરંતુ સ્વાઇન ફ્લૂના ટેસ્ટની કિંમત 4000 છે, જેથી પ્રજા પરેશાન છે. રવિવારે 8 દર્દીએ પોઝિટિવ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે, જ્યારે 14 દર્દી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. અંકિત ગુંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે આણંદની મુલાકાતે છે, જેમાં 5 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ઓનલાઈન ચિલ્ડ્રન ક્વિઝ અને હર ઘર તિરંગા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આ તરફ સરદાર પટેલ મેમોરિયલ હોલમાં હાજર રહેશે, તો સ્પોર્ટ્સ એકેડમીમાં ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં હાજર રહેવાના છે. તેઓ એસપી ઓફિસ ડોગ સ્ક્વોડનું લોકાર્પણ પણ કરવાના છે. તો તેઓ EFIR લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં તેમણે EFIRથી લોકોને માહિતગાર કર્યા હતા. લોકોને પોલીસની વિવિધ સેવાનો લાભ મળે તે માટે EFIR લોન્ચ કરી હોવાનું જણાવ્યું. હવે મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ લેવામાં પોલીસનો સમય બગડતો હતો, જે સમય હવે બચશે અને અન્ય ગુનામાં પોલીસ કામગીરી કરશે તેમ પણ જણાવ્યું. અત્યાધુનિક જમાનાની ઓળખ એ ટેકનોલોજી છે અને ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાતના સૌ નાગરિકોને પોલીસની વિવિધ સેવાઓનો લાભ મળી શકે તે માટે EFIR લોન્ચ કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામમાં કોડિયાવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉચાપતને લઈને ગ્રામજનો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું. ત્યારે ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ 2 દિવસ તપાસ કરી, જેથી ગામના લોકોએ અઠવાડિયે સુધી તપાસ કરવાની માંગ કરી છે. તેમજ સંતોષકારક તપાસ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે. ત્યારે આગામી સમયમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તપાસ નહીં કરવામાં આવે તો ગાંધીનગર જવાની ચીમકી ઉચ્ચારી છે.
વ્યક્તિ આવી રીતનું આ દૂધ ભરાવે અને ડમી ખાતો ચાલે છે તો એમાં એ જે બીજા ભાઈઓ ઉચાપત કરી અને અમારા ગામમાં આવી રીતનું ચલાવે છે તો અમને પોષણ થતું નથી. ડેરીમાં હાલમાં સ્ટાફ અને આખી ડેરીના જે મોટી ડેરી છે એમાંથી કૌભાંડ થયું છે. જેને દૂધ નથી ભરાયું એને પણ પૈસા મળ્યા છે અને જેને ભરાયું છે એને ઓછા મળ્યા છે. ફેટ પણ ઓછા કાઢે છે અને સેક્રેટરી અને એના સ્ટાફે લાખોમાં કૌભાંડ કર્યું છે, કરોડોમાં. અને હજી ઊંડી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા ઉચાપત કરી છે એવું જાણવા મળે છે. અલ-કાયદાનો આતંકનો આકા અલ જવાહિરી ઠાર થયો છે. સૈફ અલ અદેલ બની શકે અલ-કાયદાનો નવો વડો. અલ-કાયદાનો સંસ્થાપક સભ્ય છે અદેલ, તો આતંકી અદેલ પર $10 મિલિયન નું ઇનામ પણ છે. અમેરિકાના ડ્રોન હુમલામાં ઠાર થયો અલ જવાહિરી. કાબુલમાં હતો ત્યારે અમેરિકાનો ડ્રોન હુમલો થયો. અફઘાનિસ્તાનમાં યુએસનું હતું આતંક વિરોધી ઓપરેશન. બાઇડેને કહ્યું હવે ન્યાય મળી ગયો. અમેરિકા માટે મોટો ખતરો હતો જવાહિરી જેવું નિવેદન બાઇડેને આપ્યું છે. તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ. અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.